કફ સિરપ પીવાના કારણે મધ્યપ્રદેશમાં 16 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો, ત્યારે કફ સિરપ કાંડના રેલા ગુજરાત સુધી પહોંચ્યા। આ કફ સિરપ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી રોડ પર આવેલ શેપ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવતી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે, જેને પગલે દિલ્હીની એક ટીમ શેપ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે તપાસ માટે આવી પહોંચી હતી, જ્યાં તપાસ હાથ ધરીને કફ સિરપના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। જે કંઈ મીડિયામાં આ તે આવ્યું અમે એનું સર્ચ કરી જ રહ્યા છીએ અને અમારા લોકલ ઓથોરિટી અમારી લોકલ કંપનીના લેવલે પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને બહાર પણ અમારું એનાલિસિસ ચાલુ છે। જે કંઈ રિપોર્ટ આવશે અમારી પાસેથી એ તમને મીડિયા અને પ્રેસ નોટ દ્વારા જાહેર કરવામાં આવશે। કઈ ટીમ આવી હતી તમારી તપાસમાં? અમારી પાસે દિલ્હીથી ટીમ આવેલી હતી, તે તપાસ કરીને જઈ છે અને લોકલ લેવલે અને બહાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરશું। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।